કેશોદના શેરગઢમાં માટી ચોરી બાબતે દંડ ફટકારતું ખાણ ખનીજ વિભાગ જૂનાગઢ. કેશોદથી તરશિંગડા તરફ જતા શેરગઢ કૃષ્ણનગર વિસ્તારમાં મોરમ ખનીજનું બિનઅધિકૃત ખનન વહન થતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા આ કામમાં વપરાયેલ જેસીબી મશીન વગેરે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદથી તરશિંગડા રોડ જતા ડાબી બાજુમાંથી એક જેસીબીને સોફ્ટ મોરમ ખનીજનું ખનન કરતું ધ્યાને આવ્યું. જેસીબી મશીનના ડ્રાઈવરને ખોદકામ બાબતોની પરવાનગીના સાધનિક કાગળ બતાવવા તપાસ ટીમ દ્વારા જણાવ્યું. જે અન્વયે જેસીબી મશીનના ડ્રાઈવર દ્વારા ગ્રામ પંચાયત શેરગઢના લેટર પેડ ઉપર રજિસ્ટર જાવક નંબર ગ્રામ પંચાયત શેરગઢ 23 તારીખ 21/11/2023નો ઠરાવ બતાવ્યો. જેમાં જણાવ્યું કે મનરેગા યોજના અંતર્ગત વાડી વિસ્તારના રસ્તાઓ માટે માટી મોરમ શેરગઢ કૃષ્ણનગર પરુ તથા રાવળી જગ્યામાંથી માટી મોરમ કાઢી ગામના ખેડૂતો તથા ગામ લોકોની આવવા જવાના રસ્તાના કામ માટે માટી કાઢવાની જરૂર હોય તે માટે માટી મોરમ કાઢવાનું ગ્રામસભાનો સર્વાનુમતનો ઠરાવ થયો. જેને ધ્યાને લેતા મનરેગા યોજના અંતર્ગત જેસીબી મશીનરીનો ઉપયોગ ન કરી શકાય માટે મશીન અટકાયત કરેલ. સદર બિન અધિકૃત ખનીજ વહનના ગુનાહિત કૃત્યથી ગુજરાત ખનીજ ગેરકાયદે ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો 2017ના નિયમ 3નો ભંગ કરેલ હોય તે કસૂર બદલ સોફ્ટ મોરમ ખનીજ બિન અધિકૃત ખનન કરવા માટે ઉપયોગમાં લીધેલ વાહન જેસીબીને ગ્રામ પંચાયત શેરગઢ ખાતે મશીન જેસીબી સીઝ કરીને રાખવામાં આવ્યું. જે અર્થે ગ્રામ પંચાયત શેરગઢ દ્વારા સહી કરી આપેલ હોય આ બિન અધિકૃત રીતે ખનીજ વહન કરવાનો ગુનો કર્યો હતો તે તપાસ દરમિયાન સ્થળે થયેલ સોફ્ટ મોરમ ખનીજના ખાણકામવાળા વિસ્તાર સર્વે નંબર બાબતે તલાટી કમ મંત્રી શેરગઢ દ્વારા જણાવ્યું કે સદરહુ ખાણકામવાળો વિસ્તાર શેરગઢ ગ્રામ પંચાયત હસ્તકનું તળાવ વિસ્તાર છે. સોફ્ટ મોરમ ખનીજના ખાણકામવાળાની માપણી અત્રેની કચેરીના સર્વેયર દ્વારા કરીને નકશો તૈયાર કરતા કુલ 342.67 મેટ્રિક ટન ખનીજના જથ્થાનું ખનન કરીને વહન કરેલ હોવાનું ફલિત થાય છે. ત્યારે ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત સરકારના જાહેરનામા તારીખ 26/9/2017 મુજબ ગુજરાત મિનરલ્સ રૂલ્સ 2017ના નિયમ 3નો ભંગ કરેલ હોય નિયમ 21 નિયમ 22ના શિડ્યુલ કમાં જણાવ્યા મુજબ સોફ્ટ મોરમ ખનીજના પ્રતિ મેટ્રિક ટન ખનીજ કિંમત ₹100.50 તેમજ જોગવાઈ ડ મુજબ વાહન સીઝ મુક્ત કરવાની કમ્પાઉન્ડ ફીની રકમ 2 લાખ પ્રમાણેની અને સંદર્ભ દર્શિત 2 વાળાપત્રની સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગરના સુધારા ઠરાવ તારીખ 29/11/2018ના નિયમ 1A ની જોગવાઈ મુજબ સોફ્ટ મોરમ ખનીજ માટે ખનીજ કિંમત ₹150 પ્રતિ મેટ્રિક ટનના 41% લેખે પર્યાવરણીય નુકસાની વળતરની રકમ ડીએમએફ ટ્રસ્ટ હેઠળ વસૂલવાની થતી હોય તેમજ સમાધાન કેસ પેટેની રકમ ભરપાઈ કરીએથી ગુનાની માંડવાળ થઈ શકે છે. જે મુજબ આપની પાસેથી વાહન જેસીબી દ્વારા શેરગઢ કૃષ્ણનગર તળાવ વિસ્તાર કેશોદથી તરશિંગડા રોડ જતા ડાબી બાજુમાં 342.77 મેટ્રિક ટન સોફ્ટ મોરમ ખનીજનું બિન અધિકૃત ખનન કરીને વહન કરવા બદલ પ્રતિ મેટ્રિક ટન ₹150 લેખે 51,401 પ્લસ પર્યાવરણીય નુકસાનના ₹21,075 અને જોગવાઈ ડ મુજબ જેસીબી મશીન કમ્પાઉન્ડિંગ ફી 2 લાખ આમ કુલ મળીને 2,72,476ની રકમ કેમ ન વસૂલવી. જો આ કેસમાં ગુજરાત ખનીજ નિયમો 2017ના નિયમ 22 મુજબ માંડવાળ કરવા નોટિસ ઇસ્યુ થયા તારીખથી દિન 7ની અંદર સહી કરનાર અધિકારીની કચેરીમાં લેખિતમાં રજૂ કરવા આથી જણાવવામાં આવે છે. તેમજ આ સદર વાહનની માલિકી અંગેના તથા આરટીઓ રજિસ્ટ્રેશન અંગેના દસ્તાવેજોની ઝેરોક્સ નકલ આ કચેરીમાં રજૂ કરી આપવા હુકમ કરવામાં આવેલ હોય. જો આ કામે આપના દ્વારા નિયત સમય મર્યાદામાં કોઈ પ્રતિસાદ નહીં સાંપડે તો એકતરફી નિર્ણય કરવામાં આવશે. કેમેરામેન રાવલ્ય મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ.